હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 8 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન દ્વિતીય પરીક્ષા બરાબર 2025. એમાં વિષય ગણિત, પ્રશ્ન 5 પ્રકરણ 9. ચલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન આપ્યો છે કે નીચેના વિભાજિત બહુકોણની આકૃતિનું ક્ષેત્રફળ શોધો અને બધા માપ સેન્ટીમીટરમાં હોવા જોઈએ. તો જો આકૃતિને સૌથી પહેલા જોઈ લો બરાબર. એમાં જે છે એમાં જો આ ભાગ છે અમુક 1 2 3 4 5 અને 6, તો આ 6 ભાગ છે એનો આકાર જેવો હશે એ પ્રમાણે તેનું ક્ષેત્રફળ મૂકી અને આપણે બધાના ક્ષેત્રફળ પહેલા અલગ અલગ મેળવવાના છે અને પછી બધાનો સરવાળો કરવાનો છે અને એટલે તમને કુલ ક્ષેત્રફળ મળશે બરાબર. ચલો, તો સૌથી પહેલા આનું લઈએ તો MAN શું દેખાય છે આપણને અહીંયા? MA અને N. તો જો એના માટે લખું છું કે ત્રિકોણ MAN નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એમ થાય. તો અહીંયા પાયો કોણ છે આમાં? તો કે MA છે અને વેધ કોણ છે? AN બરાબર 1/2. જો MA કેટલા છે? 2 અને AN છે 4, તો 2 ગુણ્યા 4 નીકળી ગયા, તો વધ્યા કેટલા? 4 બરાબર. એકમ કયો છે? સેન્ટીમીટર. તો એકનું ક્ષેત્રફળ મળ્યું, પહેલાનું કેટલું મળ્યું? 4 સેન્ટીમીટર. તો એ જ રીતે હવે બીજું જો આના માટે કરવાનું છે બરાબર. હું પહેલા સમજાવી દઉં પછી અહીંયા લખી બરાબર. જો NaCO નું ક્ષેત્રફળ, આ જે આપેલું ચતુષ્કોણ છે સમલંબ ચતુષ્કોણ છે. કેવું છે? સમલંબ ચતુષ્કોણ છે બરાબર. એના માટે AN અને CO જે છે એ સમાંતર બાજુઓ છે, એનો સરવાળો કરવાનો ને એ બંને વચ્ચેનું લંબ અંતર લેવાનું છે 3 + 1 કુલ 4. તો ચલો હવે એ લખી દઈએ બરાબર. હું અહીં લખતી જાઉં છું, તમે આકૃતિમાં ખાસ જોતા જજો બરાબર. લખીએ NaCO નું ચતુષ્કોણ છે એટલે આ કરીએ આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 બે સમાંતર બાજુનો સરવાળો. એટલે એકવાર સૂત્ર લખી દઉં છું, 2 સમાંતર બાજુનો સરવાળો એને ગુણ્યા વચ્ચેનું લંબ અંતર 1/2. બે બાજુઓ કઈ કઈ છે? NA + CO ગુણ્યા લંબ અંતર AC 1/2 ગુણ્યા 4 + 6 ગુણ્યા AC કેટલા છે? 4. તો 2 દુ 4, તો વધ્યા કેટલા? 4 ને 6 10 ગુણ્યા 2 એટલે 20 સેન્ટીમીટર મળ્યું. કેટલું મળ્યું આપણને? 20 સેન્ટીમીટર મળશે. હવે તો કે એની બાજુનું આ જે ત્રિકોણ છે એના માટે લઈએ, પછી આ પહેલું ત્રિકોણ લેશું અને પછી સમલંબ ચતુષ્કોણ અને છેલ્લે આ ત્રિકોણ માટે બરાબર. તો ચલો એની બાજુમાં ત્રિકોણ છે. કયું ત્રિકોણ છે? OCP નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો કોણ છે? CP, વેધ કયો છે? CO 1/2. CP કેટલા છે? 3 ને 1 4 થશે. કેટલા થશે? 4. CO કેટલા છે? 6. 2 દુ 4 અને 6 દુ 12 થશે બરાબર. કેટલા થશે? 12. ચલો, એકમ કયો છે? સેન્ટીમીટર. એની પછીની નીચે પેલું જે ત્રિકોણ છે એના માટે લઈએ છીએ ત્રિકોણ MBCD
આર નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ જ છે એટલે 1/2 પાયો MB. પછી વેધ કોણ છે BR 1/2 MB કેટલા છે 2 ને 1 3 ગુણ્યા BR પણ 3 છે 3 તે 9/2 9/2 એટલે કેટલું થાય 4.5 સેન્ટીમીટર. ચલો એની પછી જોઈએ. હવે એક સમલંબ ચતુષ્કોણનું મેળવવાનું છે અને હજી એક ત્રિકોણ છે એટલે આ મળી જશે બરાબર. લખીએ કયું સમલંબ ચતુષ્કોણ ત્યાં છે તો કે લખીએ RBDQ નું ક્ષેત્રફળ 1/2. સમાંતર બાજુઓ બે કઈ કઈ લેશો તમે તો કે સમાંતર બાજુ આપણે બે લઈ લઈએ BR પ્લસ DQ ગુણ્યા BD 1/2 BR કેટલા છે 3 આ છે 2 એને ગુણ્યા 4 2 દુ 4 3 ને 2 5 ને ગુણ્યા 2 એટલે 10 સેન્ટીમીટર બરાબર. પછી હજી એક ત્રિકોણ બાકી રહ્યું કયું છે ત્રિકોણ QDP નું ક્ષેત્રફળ 1/2 પાયો કયો થશે DP વેધ કયો થશે DQ 1/2 DP 3 DQ 2 2 નીકળી ગયા તો વધ્યા કેટલા 3 સેન્ટીમીટર થયા બરાબર. ચલો હવે બધાનો કરી દો સરવાળો એટલે તમને શું મળશે કુલ ક્ષેત્રફળ મળશે બરાબર. કુલ ક્ષેત્રફળ બરાબર બધાનો સરવાળો કરીએ 4 + 20 + 12 + 4.5 10 + 3 બરાબર. ચલો આ બધાનો સરવાળો જો તમે કરશો 4 પછી 20 આવી ગયા 4.5 10 અને 3 જોઈ લઈએ. ચલો 3 53.5 એકમ છે સેન્ટીમીટર બરાબર. ચલો એ પછીનો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 2. ચલો એમાં કેવો આકાર છે જોતા જઈએ. આ જે છે એ સમલંબ ચતુષ્કોણ આ લંબચોરસ અને આ કેવું છે સમલંબ છે. તો હવે જ્યારે આનું ક્ષેત્રફળ મેળવીએ છીએ ને તે એક કામ કરશું કયું તો કે જો સમલંબ ચતુષ્કોણ છે કેટલા છે 2 છે એટલે લખી દઈએ ગુણ્યા 2 કેમ કે નામ તો આમાં કઈ આપ્યા નથી ને આપણે આપવા છે નહીં બરાબર. આપવા હોય તો આપણે આપી શકીએ છીએ 2 ગુણ્યા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર. તો એના નામ આપી દઈએ ABCDEFGH બરાબર. તો 2 ગુણ્યા તો અત્યારે રવા દઈએ બરાબર. કયું ચતુષ્કોણ પહેલા લેવું છે ABCH આ પેલું લેવું ને નું ક્ષેત્રફળ બરાબર 1/2 બે સમાંતર બાજુઓ લેવાની થાય બરાબર. 2 સમાંતર બાજુઓ લેવાની છે એટલે આ અને આ આપણે સમાન ગણીશું બરાબર. એટલે 10 અને 6 થશે બરાબર. તો આપણે બાજુઓ નથી લખતી બરાબર કઈ છે ડાયરેક્ટ લખી નાખું છું 10 + 6 એને ગુણ્યા લંબ અંતર વચ્ચેનું કેટલું છે 4 છે 2 દુ 4 ચલો 10 ને 6 16 ગુણ્યા 2 16 દુ કેટલા થયા 32 થયા કેટલા થયા 32 સેન્ટીમીટર. હવે એ જ રીતે આપણે ચતુષ્કોણ GFED નું ક્ષેત્રફળ મેળવીએ તો 32 સેન્ટીમીટર આવે ને. જો આનું GFED કેટલું આવે તો કે આના જેટલું જ આવે બરાબર. ક્ષેત્રફળ કેટલું થયું 32 સેન્ટીમીટર
બરાબર. કદાચ તમે જો નામ ન આપ્યા હોય તો પણ ચાલે, તમારે આપવા હોય તો કાંઈ ખોટું છે નહીં. હવે કયું છે લંબચોરસ છે, કયું છે HGTC વચ્ચેનું છે ને, નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું થાય તેનું ક્ષેત્રફળ? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસ માટે તો એ જ સૂત્ર છે ને. તો લંબાઈ કેટલી છે એ જોવાની છે અને પહોળાઈ કેટલી છે એ જોવાની છે. 10 ગુણ્યા 6, 10 ગુણ્યા 6 કેટલો જવાબ આવશે? 60 સેન્ટીમીટર. તો કુલ ક્ષેત્રફળ કેટલું થશે? કુલ ક્ષેત્રફળ બરાબર 32 + 60. બરાબર. ચલો 2 ને 2 4, 3 ને 3 6 ને 6 12, 124 સેન્ટીમીટરનો સ્ક્વેર. કારણ કે આપણને આપ્યું છે ક્ષેત્રફળ એટલે આપણે શું લખીશું? સેન્ટીમીટરનો સ્ક્વેર. બરાબર. પહેલા પ્રશ્નમાં જો રહી ગયું હોય સ્ક્વેર લખવાનું તો તમે લખી નાખજો. બરાબર. રહી જ ગયું છે જો અહીંયા સેન્ટીમીટરનો સ્ક્વેર આવે ને ક્ષેત્રફળ હોય એટલે. ચલો ત્રીજો પ્રશ્ન જોવું જોઈએ. હવે ત્રીજો પ્રશ્ન કેવો કીધો છે આપણે એ જોઈ લઈએ. એમાં કેવી આકૃતિ છે, કેવા કેવા આકાર બને છે. તો આ તો સેમ પહેલો જે દાખલો હતો એની જેવો છે. આ ત્રિકોણ છે, આ સમલંબ ચતુષ્કોણ છે. બરાબર. તો એમાં પહેલા માટે પહેલા લઈએ. બરાબર. ત્રિકોણનો આકાર છે એટલે આપણે આવી રીતે લખીએ ને કે ત્રિકોણ ONE નું ક્ષેત્રફળ 1/2 પાયો કયો છે? NE પ્લસ વેધ OE. બરાબર. ચલો પછી NE કેટલા છે? NE 3 ગુણાકાર આવે ને, અહીં ગુણાકાર આવશે. OE બરાબર છે 4. તો 2 દુ 4 ને 3 દુ 6. તો કેટલા સેન્ટીમીટર આવ્યા? 6 સેન્ટીમીટર. એ જ રીતે આનું મેળવી લઈએ. બરાબર. ચતુષ્કોણ કયું બનશે? OEGP નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા, જો સમાંતર બાજુ કઈ થશે? OE પ્લસ GP. બરાબર. એને ગુણ્યા વચ્ચેનું લંબ અંતર એટલે કયું થશે? EG. બરાબર ને. ચલો હવે આપણે એનું મૂલ્ય મૂકી દઈએ. 1/2 ગુણ્યા OE અને GP 4 + 6 ગુણ્યા EG કુલ કીધું છે. EG એટલે 5 ને 1 6 થયા. તો 2 તેરી 6, 10 ગુણ્યા 3 કેટલા થયા? 30 સેન્ટીમીટર. બરાબર. એની પછીનું શું છે? ત્રિકોણ છે. બરાબર. કયું ત્રિકોણ છે? બાજુમાં મેળવી લઈએ. બરાબર. કયું ત્રિકોણ છે? PGQ નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો કયો છે? GQ. વેધ કયો છે? PG. 1/2. તો G અને Q કેટલા છે? 2 ને 1 3. P અને G છે 6. તો 2 તેરી 6 અને 3 તેરી 9 સેન્ટીમીટર મળ્યું. બરાબર. આ 9 સેન્ટીમીટર ક્યાં છે? અહીંયા. જો પાયો કેમ 3 લીધો? તેમ કે આ એટલો 2 અને આ 1 એટલે કુલ 3 અને આ 6. હવે પહેલા આનું મેળવી લઈએ આપણે. બરાબર. એનું મળી જાય પછી એના બાજુનું આ અને પછી આ. બરાબર. ચલો લાઈન વાઇઝ કરતા જઈએ આપણે. તો હવે ત્રિકોણ છે ને, હજી કયું ત્રિકોણ છે? NE છે, NF છે. NFM નું ક્ષેત્રફળ. ત્રિકોણ છે ને એટલે 1/2. પાયો કયો છે? NF
એને ગુણ્યા એફ એમ 1/2 એન ઈ 3 ને 1 4 એફ એમ 6 2 દુ 4 6 દુ 12 સેન્ટીમીટર. હજી એક ત્રિકોણ છે તો બાજુમાં એ ત્રિકોણનું કરી નાખવું અને પછી ખાલી એ લંબચોરસનું સમલંબ ચતુષ્કોણનું રહેશે. બરાબર. કયું ત્રિકોણ છે? આર જી ક્યુ નું ક્ષેત્રફળ. બરાબર. બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ચલો પાયો કોણ છે તેમાં જોવું જોઈએ. જી ક્યુ. જી નહીં આવે ને, એચ આવશે. બરાબર. જો આ ત્રિકોણ માટે લેવું છે તો આર એચ જી આવશે, આર એચ ક્યુ આવશે. બરાબર. આર એચ ક્યુ. બરાબર. તો આર અને એચ જે છે, બરાબર, એ એનો વેધ છે અને એચ ક્યુ છે ને એ એનો પાયો થશે. બરાબર. 1/2 એચ ક્યુ કેટલા છે? 2 અને આર એચ છે 6. 2 નીકળી જાય, કેટલા આવ્યા? 6 સેન્ટીમીટર. એની પછી છેલ્લું હવે સમલંબ ચતુષ્કોણ રહ્યું છે એ આપણે મેળવી લઈએ. ચલો સમલંબ ચતુષ્કોણ છે એમ એફ એચ આર નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુ ઈ એમ પ્લસ એચ આર ગુણ્યા વચ્ચેનું લંબ અંતર એફ એચ 1/2 ઈ એમ છે 6 અને એચ આર પણ છે 6 ગુણ્યા એફ એચ 5 અને 1 6. 2 તેરી 6, 6 6 12, 12 તેરી 36 સેન્ટીમીટર. ચલો બધાયનું મળી ગયું છે. તો હવે આપણે શું મેળવી લઈએ? કુલ ક્ષેત્રફળ. કરી નાખો બધાયનો સરવાળો. પહેલેથી લ્યો 6 પ્લસ 30 પ્લસ 9 પ્લસ 12 પ્લસ 6 પ્લસ 36. ચલો બધાયનો આપણે સરવાળો કરી નાખીએ. 30 36 12 અને 6 ને 6 12 અને 9. 3 ને 3 6 7 8 અને 9. 99 થયું. કેટલું આવ્યો? 99 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો આટલું ક્ષેત્રફળ તમને એનું મળે. ચોથો પ્રશ્ન જો, એની આકૃતિ જો તમને કંઈક આવી આપી છે, એમાં એવો જ પ્રશ્ન પૂછ્યો છે ને કે તમારે ક્ષેત્રફળ મેળવવાનું છે કુલ. બરાબર. ચલો એના માટે પણ આપણે ક્ષેત્રફળ મેળવી લઈએ. જો એમાં આકાર કેવાય પછી એ પહેલા આપણે જોઈ લેવા છે. આ ત્રિકોણ, બરાબર. 2 ત્રિકોણના મેળવવાના અને આ જે છે, બરાબર, લંબચોરસ છે. આ પણ કેવું છે તો કે આ ચોરસ દેખાય. જો બાજુઓ બધી સમાન છે એટલે આ લંબચોરસ અને આ ચોરસ. ઓકે. ચલો લખતા જઈએ. અહીંથી શરૂ કરીએ. ત્રિકોણ એ બી જી નું ક્ષેત્રફળ. પહેલા 2 ત્રિકોણને લઈ લઈએ. 1/2 પાયો એ જી ગુણ્યા વેધ બીજી 1/2 એજી કેટલા છે? 5. બીજી કેટલા છે? 4. 2 દુ 4, 5 દુ 10 સેન્ટીમીટર આવ્યા. બરાબર. ક્ષેત્રફળ છે એટલે એમાં સ્ક્વેર જ લાગશે. બરાબર. બધાના ક્ષેત્રફળ આપણે ગોઈતા બધામાં સ્ક્વેર લાગશે. કરી નાખજો. બરાબર. મેં કદાચ કર્યા નથી. ત્રિકોણ એ જી એફ નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો એ જી વેધ જી એફ. એ જી કેટલા છે? 5. જી એફ કેટલા છે? 6. 2 તેરી 5 તેરી 15 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. હજી એકવાર કહી દઉં છું, કદાચ મેં સ્ક્વેર ન કર્યા હોય તમે ખાસ કરી લેજો. બરાબર.
એની પછી લંબચોરસ છે, કયું છે? BCDG નું ક્ષેત્રફળ. તો લંબચોરસ માટે તમે કયું સૂત્ર લખો છો? લંબાઈ ગુણ્યા પહોળાઈ. કયું લખવાના છો તમે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે તેની? 4 અને પહોળાઈ છે 6. 6 ચોક 24 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. પછી બીજું કયું છે? ચોરસ છે, કયું છે? GFED નું ક્ષેત્રફળ. ચોરસ હોય ચોરસ, બરાબર. તો એના માટે તમે કયો આકાર? ચોરસ હોય તો એનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ થવાનું ને, કેમ કે એમાં તો બધી જ બાજુઓ સરખી જ હોય છે. તો 6 ગુણ્યા 6 છાએ 36 સેન્ટીમીટરનો સ્ક્વેર. ઓકે, તો ચલો કુલ ક્ષેત્રફળ કેટલું થશે જોઈ લઈએ આપણે. કુલ ક્ષેત્રફળ બરાબર 10 + 15 + 24 + 36. 6 ને 4 10 ને 5 15 નો 5 વધી પડી 1 3 ને 2 5 6 7 અને 8 85 સેન્ટીમીટર સ્ક્વેર મળશે, બરાબર. ચલો અહીં આ પ્રકરણ પૂર્ણ થાય છે, બરાબર. થોડુંક અઘરું છે, ખાલી આકારમાં ધ્યાન રાખવાનું છે, બરાબર. અને પછી જો મેં આવી રીતે ક્યાંય સ્ક્વેર કદાચ હું ભૂલી ગઈ હોય કરવાનું, બરાબર, રહી ગયા હોય, હું અહીંયા બતાવી દઉં આ રીતે. તમે ક્ષેત્રફળ મેળવો એટલે સ્ક્વેર કરવા પડે, બરાબર, આ રીતે. તો તમે ખાસ એ જોઈ લેજો. ઓકે, તો ચલો આ છેલ્લો પ્રશ્ન છે આ રીતે અહીં પૂર્ણ થાય છે. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.